મહોત્સવનો પોથીયાત્રાથી ખૂબ ધામધૂમથી પ્રારંભ થઈ ગયો છે. ખૂબ ધામધૂમથી પોથીયાત્રા નીકળી છે અને સભા મંડપ સુધી પોથીયાત્રા પહોંચી ગઈ છે. ત્યારબાદ અત્યારે 7 તારીખથી 31 ડિસેમ્બર સુધી અહીંયા ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન થયું છે. એ આયોજનની અંદર રોજ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો, આજુબાજુના ગામના સજ્જનો અહીંયા ઉમટી પડે છે અને અહીંયા ખૂબ સરસ આયોજન એવું છે કે જ્યાં સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે, આપણી ભારતીય સંસ્કૃતિના પણ પ્રસંગો મૂકેલા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના પણ પ્રસંગો મૂકેલા છે અને બાળકોને મજા આવે એવી બાળ નગરી પણ છે અને સાથે સાથે ગુફાઓ પણ છે. તો હું લોયા ગામ પરિવાર વતી બધાને પ્રાર્થના કરું છું કે 21 થી 31 ડિસેમ્બર જે અમારો ચાલવાનો પ્રોગ્રામ છે તેમાં પણ ભાગ લો અને આ સાંસ્કૃતિક પ્રદર્શન છે એમાં પણ મોટી સંખ્યામાં તમે આવો એવી અમારી શુભ ભાવનાઓ છે. કેટલા લોકો રોજના જોવા આવે છે? રોજની સંખ્યાઓ વધતી જાય છે. લગભગ છેલ્લા 2-3 દિવસથી 25,000 પ્લસ વ્યક્તિઓ અહીંયા પ્રદર્શન નિહાળવા માટે આવી રહ્યા છે. બાળકોને પણ સાથે લાવી રહ્યા છે. 5 વર્ષથી નાના બાળકોને અહીંયા એન્ટ્રી ફી છે. ત્યારથી ઉપરના બાળકોને એન્ટ્રી ફી લઈ 30 રૂપિયા ફી છે નોમિનલ, એ લઈને અહીંયા પ્રવેશ કરવાનો હોય છે. સોમનારાયણ તીર્થભૂમિ લોયા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છે રામસેતુ બનાવતા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી, જાંબુવાન, નળ, નીલ તથા વાનરસેના છે. ભગવાન રામ રાવણ સાથે રામસેતુ બનાવવા માટે વાનરસેનાને આદેશ આપ્યો હતો. વાનરસેના રામસેતુ બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ પથ્થરો પાણીમાં ડૂબી જતા હતા. ત્યારે ભગવાન રામે વાનરસેનાને કહ્યું કે જે પથ્થર પર રામનું નામ લખેલું હોય તે પથ્થર પાણીમાં તરશે. આ રીતે વાનરસેના રામનું નામ લખેલા પથ્થરનો ઉપયોગ કરીને રામસેતુ બનાવતો. એટલા માટે લોકમાં કહેવાય છે ને, રામ નામે પથ્થર તરે. આ કરતા રામના નામની શક્તિ અને મહત્વ દર્શાવે છે. કહ્યું છે કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓઇમ્પીરમમાં. પ્રદર્શનની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. આ એન્ટરની અંદર જો તમે પહેલાં સૌ પ્રથમ તો ગણપતિ દાદાના તમને દર્શન કરાવું. તો ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિ છે. તો આગળ તમને બધું બતાવીશ. તમે જો વેસ્ટમાંથી બેસ્ટ, જે આપણા વેસ્ટ ટાયર હોય છે એમાંથી સરસ મજાના વૃક્ષોને સુશોભિત કરેલા છે. તમે જો તો આપણા ઘરની અંદર ટાયર હોય એવું સરસ મજાનું આવું રીતે આપણે પ્રદર્શન, જે સરસ મજાનું ડેકોરેશન કરી શકીએ છીએ, એ પણ અહીંયા આપણને એક શીખવા મળશે પ્રદર્શનની અંદર. સાથે ફૂલ છોડ પણ સરસ મજાના અહીં વાવેલા છે. તમે જો તો સરસ મજાનું ડેકોરેશન હું તમને બતાવી રહ્યો છું. તમને સાથે પ્રદર્શનની અંદર જે આપણા દેશના શહીદો છે એના બધા અલગ અલગ સ્ટેચ્યુ ઊભા કરેલા છે. તે મંગલ પાંડે છે, ભગતસિંહ છે, સુખદેવ છે, સાથે છે ચંદ્રશેખર આઝાદ. એ બધાના સ્ટેચ્યુ ઊભા કરેલા બહુ સરસ મજાનું ડેકોરેશન છે, પ્રદર્શન છે. દેશના આપણા શહીદો છે, ભાઈઓ, એમના વીર સાવરકર છે. તો આગળ બીજું દોસ્ત, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ. બહુ સરસ મજાના બધાના સ્ટેચ્યુ અલગ અલગ છે, તમને બતાવી રહ્યો છું. લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ. બહુ સરસ મજાના બધા સ્ટેચ્યુ છે આપણા. ગોપાલ કૃષ્ણ ગોખલે. તો અવશ્ય ને અવશ્ય લોહિયા ધામની અંદર તમે આવો અને સરસ મજાનું પ્રદર્શન નિહાળો. આંબેડકર સાહેબ, રાજેન્દ્ર પ્રસાદ, દાદા નવરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, જે દેશના આપણા લોક અલગ અલગ જે દેશના આપણે દેશભક્ત બની ગયા, લાલ બહાદુર શાસ્ત્રી, એમાં અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા. સરસ મજાના જે સ્ટેચ્યુ છે હું તમને બતાવી રહ્યો છું. તમે બધા અમને ઓળખતા જશો એટલે કહેવાની જરૂર નથી. આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય શ્રી નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા ગુજરાતના લોક લાડીલા દીકરા નરેન્દ્ર સાહેબ મોદીના સ્ટેચ્યુ છે. તમે જો મોદી સાહેબને પણ જોઈ લો તમે. સરસ મજાનું પ્રદર્શન છે ભાઈ, તમે જોજો. અને તમારા જે બાળકો એમને લઈને આવજો, ખૂબ મજા આવશે. 30 રૂપિયા તમને 300 રૂપિયા તમને વસૂલ થઈ જશે, એવું સરસ મજાનું પ્રદર્શન છે. આનંદ સ્વામી તેમજ સ્વામિનારાયણ ભગવાનની સરસ મજાના સ્ટેચ્યુ બનાવેલા છે. તમે જો મુક્તાનંદ સ્વામી ચરિત્ર, પ્રથમ આરતી. મુક્તાનંદ સ્વામી તેમની ભક્તિને કારણે પ્રીતિ થઈને સહજાનંદ સ્વામીની સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ નારાયણ છે અને આ દિવ્ય મહિમાને પ્રતિ ભાવ વિભોર થઈને સદગુરુ સ્વામીની આરતીની રચના કરી હતી.
અને આરતી સંપ્રદાયના તમામ મંદિરોની સ્વામિનારાયણ ભગવાનના સમય ગાળાથી લઈને આજ સુધી ગવાય છે. જય સ્વામિનારાયણ. બહુ સરસ મજાનું જે આપણને આરતીની રચના કઈ રીતે થઈ એ તમને બતાવ્યું. જય સ્વામિનારાયણ, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજે લોયા ધામની અંદર હું તમને દિવ્ય પ્રદર્શન બતાવી રહ્યો છું. તમે જોવા ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, સયાજીરાવ ગાયકવાડ, સરસ મજાના બધાના સ્ટેચ્યુ બનાવેલા છે અને ભગવાન બેઠા છે. મજાનો પોટ છે. વાત કરીએ તો ગૌ માતા, તો સરસ મજાની ગૌ માતા અને આપણે તમને બતાવીશું ભગવાન જે ગૌ માતાની સેવા કરી છે. સાહેબ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વાત કરશો તમને પ્રદર્શન કેવું લાગ્યું? પ્રદર્શન અમને બહુ મજા આવી. બાળકોને લઈને અમે અહીંયા લોયાધામમાં પધાર્યા. પ્રદર્શન જોવાની મજા આવી. એની અંદર વિજ્ઞાન મેળો જે છે, વ્યસન મુક્તિનું છે, બાલનગરીની અંદર બહુ બાળકોએ મજા કરી. પ્રદર્શનમાં એકદમ બહુ જ મજા આવી, આનંદ આવ્યો. અને તમે બીજા લોકોને કહેશું કે તમારા બાળકોને પ્રદર્શન જોવા એ થોડી વાત કરો. અરે બાળકોને પ્રદર્શન જોવા માટે અવશ્ય લઈને આવવા જોઈએ, કેમ કે એને જે આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે એનું આખું પ્રદર્શન જે છે એમાં બહુ ખૂબ જ મજા આવે એવું બધાને બાળકોને શિક્ષણને લગતું માહિતી મળે છે. બરાબર, વિજ્ઞાન મેળાની અંદર છે, પછી રંગોળી છે, બહુ ખૂબ મજા આવે એવું છે. તો અવશ્ય બધાએ બાળકોને લઈ અને એકવાર પ્રદર્શનની મુલાકાત લેવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કયા ગામના? અમારું ગામ ધારપીપળા.
નમસ્કાર મિત્રો, સાથે તો એક ભાઈ અમારા પ્રદર્શન જોયા. શું નામ તમારું સાહેબ? ગોહિલ જયપાલસિંહ સનુભાઈ. ગોયલ જયપાલજી છે. કયા ગામથી આવ્યા છો તમે સાહેબ? ગામ અમે ઊંચડી. ક્યાં? ઊંચડી ધંધુકા તાલુકો. ધંધુકા પાસે. તમને કેવું પ્રદર્શન લાગ્યું? એકદમ ટનાટન છે. બહુ સારી આમ જગ્યામાં વિશાલમાં રાખ્યું છે. બાળકોને બાલનગરી છે, જોવા માટે બહુ સારું છે. એકવાર આવવાની જરૂર છે. ફૂલ સપોર્ટ કરો અને આવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ.